લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. બોટાદ જિલ્લામાં આવેલ રાણપુર શહેરમાં સમાજ એકતા અને માનવતાનો અનોખો સંદેશ આપતું વીર શહીદ હાલાજી વંશજના મોલે સલામ ગરાસિયા સમાજ દ્વારા 16મો સમૂહ લગ્નોત્સવ ભવ્ય રીતે યોજાયો હતો. આ પ્રસંગે કુલ 18 યુગલોએ લગ્ન જીવનની નવી સફરની શરૂઆત કરી હતી. છેલ્લા 27 વર્ષથી સતત યોજાતા સમૂહ લગ્નનું આયોજન સમસ્ત મોલે સલામ ગરાસિયા કમિટી દ્વારા કરવામાં આવે છે, જે સમાજમાં એકતા, સહકાર અને સાદગીપૂર્ણ જીવનશૈલીનો સંદેશ ફેલાવે છે. આ સમૂહ લગ્નમાં મધ્યમ વર્ગથી લઈને સમૃદ્ધ પરિવારો સુધીના લોકો ઉત્સાહભેર જોડાયા હતા, જે આ આયોજનની લોકપ્રિયતા અને વિશ્વસનીયતા દર્શાવે છે. આ કાર્યક્રમ માત્ર લગ્ન વિધિ પૂરતો સીમિત ન હતો, પરંતુ સમાજમાં નાના મોટા મતભેદો દૂર કરી સૌને એક મંચ પર લાવવાનો પ્રયાસ પણ હતો. ખાસ કરીને હિન્દુ મુસ્લિમ એકતાનું સુંદર ઉદાહરણ અહીં જોવા મળ્યું, જ્યારે દરેક ધર્મના લોકોને આમંત્રણ આપી સૌહાર્દ અને ભાઈચારાનો સંદેશ આપવામાં આવ્યો. આ ભવ્ય સમૂહ લગ્નમાં રાણપુર શહેરના ઉદ્યોગપતિઓ, વેપારી મંડળના આગેવાનો અને ગામના પ્રતિષ્ઠિત નાગરિકોની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. તેમના સહકાર અને આશીર્વાદથી કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો. સમગ્ર આયોજન સમાજ માટે પ્રેરણા સ્ત્રોત બની રહ્યું છે, જે દર્શાવે છે કે એકતા, સહયોગ અને સંસ્કારોથી સમાજને વધુ મજબૂત બનાવી શકાય છે. રિપોર્ટર અજય પરમાર, રાણપુર, બોટાદ. આજે આ મોલે સલામ ગરાસિયા સમાજ, અમારો જે રાણપુરનો સમાજ છે, અર્થાત 12 અમારો સમાજ છે, તે લોકોને સંગઠિત કરી અને આ લગ્ન કરવા અને એક આ યજ્ઞનું કામ છે, તે હું મારું માનું છું. છેલ્લા 27-28 વર્ષથી આ ચાલુ છે. પહેલાં 2 વર્ષે કરતા, હવે 2-3 વર્ષથી વર્ષે કરીએ છીએ. શિક્ષણ ખરેખર અત્યારના સંજોગ પ્રમાણે ખૂબ જ જરૂરી છે, કારણ કે હવે કલમનો સમય આવ્યો છે કે જેનાથી આપણે ક્રાંતિ લાવી શકીએ. અત્યારે તલવારું કે બંદૂકીથી લડવા નહીં જઈ શકીએ, પણ કલમથી લડવાનું છે, જે આગળ જતાં આ કલમ બહુ આપણને દેશને પણ લાભ કરાવશે. પરમાર ગોસુભા, સરપંચ શ્રી રાણપુર અને મોલે સલામ ગરાસિયા સમાજનો કાર્યકર. આજે આ 16મો સમૂહ લગ્નનું જે આયોજન હતું તે વિશે આપનું શું કહેવું છે? અમે લગભગ 16 વર્ષથી દર વર્ષે સમૂહ લગ્ન કરીએ છીએ, અને આ સમૂહ લગ્નનો એક મેસેજ કે સમયની મર્યાદા છે. દરેક વર્કર હોય કે શેઠ હોય તો આ બધાનો સમય બચે, સમાજના નાણાં બચે, અને એક સરસ મજાનો મેળાવડો થાય અને બધા સ્નેહીઓ એકી સાથે મળી શકે, એના માટેનું અમારું આ પ્રયોજન છે. અંદાજે કેટલા સમયથી કાર્યક્રમ ચાલુ છે? લગભગ 27 વર્ષથી આ કાર્યક્રમ ચાલુ છે, પણ અમે એક વર્ષે કરતા હતા, પણ હવે 3-4 વર્ષથી અમે દર વર્ષે કરવી છીએ. અને સમાજનો, આગેવાનોનો અને બધાનો બહુ ઉત્સાહ છે, અને દરેકની એવી અપેક્ષા છે, ફરમાઈશ છે કે દર વર્ષે જ સમૂહ લગ્ન થવા જોઈએ. અને ખાસ કરીને આ સમૂહ લગ્નની શોધ ખરેખર માલધારી સમાજે કરી છે. હું માલધારી સમાજને પણ આજ યાદ કરું કે એમને આ શોધ સારી કરી, એમને પહેલ કરી, અને આજે બધા સમાજ સમૂહ લગ્નથી પ્રેરાય અને સમૂહ લગ્ન કરે છે. એટલે દરેક સમાજને અને અમારા સમાજને કે વધારેમાં વધારે સમૂહ લગ્નમાં જોડાવ, તો સમાજનો ખર્ચ અને સમય બચી જાય, એવો જ સંદેશ. અમારો કન્સેપ્ટ એક એ પણ છે કે આ ખોટા ખર્ચા નહીં કરતા ખરેખર બાળકોના શિક્ષણ માટે અને દરેક વ્યક્તિના આરોગ્ય માટે પૈસા ખર્ચવામાં આવે તો એ વધારે સારું છે.